કરોડોના મિલકતના ધણી છો પણ દુઃખી છો ને, પણ બધું ત્યાગી દો ને, 12 થી 4 ભજન કરો ને શિવ પુરાણ વાંચો અને એક માળા એવી ધારણ કરો કે જ્યારે સમય મળે તારા આંખ બંધ કરીને ઓમ નમઃ શિવાયનું ભજન થાય અને જેને જેને ભજન કર્યું એના પરમાત્મા પ્રાપ્ત થશે એવા આશીર્વાદ આલું છું. બધા દુઃખી જ છે. કેમ દુઃખી થયા? રૂપિયા છે, બંગલો છે, ગાડી છે, મિલકત છે, હશે ને, ધંધોય છે. કેમ દુઃખી છો? કેમ જીવનમાં આનંદ નથી? કારણ કે ક્યાંક ભૂલા પડ્યા છો, ભગવાનને ભૂલી ગયા છો, પરમાત્માના શંકર ભગવાનને ભૂલી ગયા છો. કોને ભૂલી ગયા છો? શંકર ભગવાનને ભૂલી ગયા છો. એટલે આજે તમારા જીવનમાં આનંદ નથી. જેને આનંદ જોઈતો હોય ને એ સવારે વહેલા કુળદેવીનો દીવો કરીને શિવ મંદિરે જતા આવતા થાવ. તમે અનુભવ કરજો. હું તો ખાલી વાત કરું છું, હું ખાલી વાતો કરું છું, પણ તમને એમ કહું છું કે 1 મહિનો ખાલી શિવ મંદિરે જતા આવતા થાવ. જો તમારા જીવનમાં કેટલો આનંદ આવે છે ને પછી મને મેલડીને કહેવા આવજો, હું મેલડી છું. શિવ પુરાણ વાંચવાનું રાખો, બધા જ પાપ ધોવાઈ જશે. પાપ ધોવા છે ને, શિવ પુરાણ વાંચો, એમાં ધોવાઈ જશે. ગંગામાં કઈ નથી. પાપ ધોવા હોય તો મહાદેવ જોઈએ, શંકર. અને ગંગા ક્યાં નીકળી છે? શંકર ભગવાનની 7 જટામાંથી ગંગા નીકળીને એના પછી હું મેલડી ઉતરીશું. જો ગંગા શંકર ભગવાન માંથી નીકળી હોય તો આપણે શંકર ભગવાનને પકડવાના, ગંગાને નહીં. ગંગા તો આપણું આ જીવનમાં જે આ જે મેલ ભરેલો છે ને એ દૂર કરશે, પણ જીવન પવિત્ર કરવું હોય ને તો મહાદેવના શરણમાં જવું પડશે. હું મેલડી કહું છું. એટલે મારા જે ભક્તો છે ને એટલે એ કહું છું કે શિવ પુરાણનું વંચન ચાલુ કરો. 1 કલાક મળે ને, 1 કલાક નવરા હોય ને, 1 કલાક તો આમ તેમ ફાફાના મારશો. બધું મૂકી દો, બધું જ મૂકી દો. 1 કલાક 24 કલાકમાં મને એવું વચન આલો કે માતાજી અમે 24 કલાકમાં 1 કલાક શિવ પુરાણ વાંચીશું. અને હું એવું કહું છું કે શિવ પુરાણ વાંચો અને મહાદેવના દર્શન ના થાય ને મારા અવતારમાં ખોટ પડે. હું મેળવી છું. કોઈ નતું ત્યારે ભગવાન હતા ને, કોઈ નતું ને ત્યારે શંકર ભગવાન હતા. લિંગમાંથી પ્રગટ થયેલા બાવાજી છે. કશું જ નતું. શૂન્યનો સર્જન કરનાર હોય ને તો પરમાત્મા પોતે જ. કશું નતું તારે શૂન્ય હતું, અને શૂન્ય તમે સર્જન કરનાર હોય ને તો પરમાત્મા પોતે જ મહાદેવ. શિવની પાસે શક્તિ તો હોવી જોઈએ ને. શક્તિ આપ્યું હોય ને તો ભગવતીએ આપી હતી. કોને આપી હતી? શક્તિ. માતાજીના નામ તો એના પછી પડ્યા, અસલ તો ખાલી શક્તિ એક જ નામ હતું. શક્તિ 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 ને શક્તિ. એ શક્તિએ શિવને આપી, બ્રહ્માને આપીને વિષ્ણુને આપી. એટલે સૌથી પહેલા મોટી માં કહેવાય. શું કહેવાય? મોટામાંથી મોટી માં કહેવાય. અને માથી મોટું કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નથી. પણ ભગવાન છે એટલે મોટા કર્યા. પુરુષ છે ને, પુરુષ છે એટલે મોટા કર્યા. પાછા કોઈ માતા હોય ને અને અનસુઈયા બની જાય ને તો પાછો નાનો બાળક બનાવી દેવું મેલડી છું. અને ઘોડિયામાં પાછા હુવાડ દે. ભગવાન કૃષ્ણને કદાચ માની અનુભૂતિ કરવી હતી ને અને આનંદ કરવો હતો ને માના ખોળામાં, તો વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન બનીને આવ્યા હતા. માને જોવા, માનો પ્રેમ લેવા. માં કોને કહેવાય? માનો આનંદ શું હોય, માનો ખોળો શું કહેવાય, માના હાલડા કેવા હોય ને આ ભણવા કૃષ્ણ ભગવાન પોતે એક નાનું બાળક બનીને માના શરણમાં ગયા. ત્યારે માએ બાદ ભરાઈ હતી. એટલે અંતે જતા માં આવે. શું આવે? માથી મોટું કોઈ નહીં, કોઈ નહીં. મોટો અધિકારી હોય ને તો માએ જન્મ આલ્યો એટલે અધિકારી બન્યો ને. મોટો કોઈક રાજા, અત્યારે કોઈક રાજાનું નામ હોય તો માએ જન્મ આપ્યો એટલે રાજા બન્યો ને. અને હજુ કદાચ કોઈ જ્ઞાની પુરુષ બના ધરતી ઉપર અને ગમે તેવા મોટા માણસ બને, પણ માં વગર ના બની શકે, ના બની શકે, ના બની શકે, ના બની શકે, ના બની શકે. એટલે કોઈ દાડો માં ન ભૂલાય. જેને માં ભૂલી ગયો ને એના અવતારમાં ખોટ પડી કહેવાય. હું મેલડી એવું કહું છું. એટલે બધો સમય આમથી આમ વેફડશો નહીં. તમારી પાસે 1 કલાકનો સમય હોય ને તો 1 કલાક સમય 24 કલાકમાંથી 1 કલાક છે ને તમે દરેક શિવ પુરાણ ચાલુ કરો. તમને કેટલો આનંદ થાય છે તમે જુઓ ને. કોઈ બીજું તો કરવાની કહેતી નથી, કોઈ વિધિ તો છે નહીં, અને કઠિન કામ તો કોઈ છે જ નહીં. તકલીફ પડે એવું તો નથી ને. 1 કલાક શિવ પુરાણ વાંચી શકો ને. દરેક ને પાયે એક શિવ પુરાણ હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ. એટલે ભક્તિ કરો છો ને ભજન કરો છો તો શિવ પુરાણ વાંચવાનું ચાલુ કરો. તમને એમ કહું છું ક્યારે ભગવાન આનું ભોરે કોને ખબર.
ક્યારે શિવ પુરાણ વાંચતા હોય ને ભગવાનને લાગે કે આ ઘરે જવું છે તો પાછો બાવો બનીને ઉભો રહે એવું મેલડી છો. ઓળખો તો ઓળખાય, કળિયુગ છે ઓળખો તો ઓળખાય. હવે તમે બરોબર શિવ પુરાણ વાંચો છો ને તમને અંદર રસ પડ્યો કે આગળ શું થયું, આગળ શું થયું, આગળ શું થયું. બરોબર તમારો ચિત્ત શિવ પુરાણમાં વંચાયું, પરમાત્માને લાગ્યું કે મારા ભક્તના ઘરે જવું છે તો પાછો અઘોરી બાવો બનીને તમારા ઘરની બહાર ઉભો રહીને કે લાય મને ભિક્ષા દેવો મેલડી છો. મુશીનો મને સફરા નદીના ગંધરાપિયા મેલડી છો. એટલે છેલ્લે મારા શબ્દ એટલા નીકળે છે કે ઓળખો તો ઓળખાય. જેને વાંચો છો એ જ આવે તો, જેને વાંચો એ જ આવે તો એ વખતે હૃદયથી આંખો બંધ કરીને કહેવાય કે બાવા તમે આયા. યુગમાં બેસે સ્મશાનની અંદર મહાદેવના મેલડી. ભગવાને 33 કરોડ હોય, 33 કોટી હોય કે ખરબો કે અરબો હોય ને માતાજીઓ બધાને કીધું હતું કે સ્મશાનમાં કોઈ છે જે મારી પાસે બેહીન ભજન કરે. તારા બધાએ આ ધર કર્યા, તારે મેં આંગળી ઊંચી કરી હતી કે હું મેલડી આવું છું મહાદેવ. જે સ્મશાન હોય ને સ્મશાનમાં તમે જાઓ ને એટલે દરવાજામાં ઘૂસતા જ કે મહાદેવના મેલડીના દર્શન કરવા પડે, કરવા પડે, કરવા પડે, કરવા પડે, કરવા પડે અને કરવા પડે. આ મરી જાય માણસ 4 શ્રીફળ બાધા છે ને નનામી મેલડીના બાધા છે, મારી મેલડીના નામના બાધા છે. ઉષિત વંશપરા નદીના ગંધર્પિયા મેલડી છો. આ 4 શ્રીફળ બાધે ને માણસ મરી જાય અને પછી ત્યાં ઉતારે છે મને મેલડીને ભોગ આલવો પડે, પછી તમારા મળેલા મળતા અંદર લાવવા પડે, તારે મોક્ષના દ્વાર ખોલીને મોકલું છું. મુશીદ વંશપરા નદીના ગંધર્પિયા મેલડી છો કળિયુગમાં. એટલે હજારો લાખો ને કરોડો વર્ષ જશે ને તો એ બેઠી છે રહી. બહુ કરોડપતિ હોય ને બહુ રૂપિયા વાળો હોય ને અને એવું કહેતા હોય ને કે મારી પાસે એવું કોઈની પાસે નથી, હું એવું કહું છું સ્મશાનમાં જે છે ને એ કોઈની પાસે નથી. ભગવાન બેઠ્યા છે, મહાદેવ બેઠ્યા છે ને એમને કઈ નડ્યું નહીં, મેલડી બેઠી છે એમને કઈ નડ્યું નહીં, કારણ એ કઈ નતું ને તારા શિવ ને શક્તિ હતા. એ તો નામ પાડ્યા બધા, હજારો નામ પાડ્યા. એટલે એટલું યાદ રાખજો, એટલું યાદ રાખજો કે આ જીવનની અંદર આ દુનિયા, આ સંસાર, આ અવતાર, આ ઘડીને પલ મૂકીને કઈક બીજે જવાનું ને જતું જ રહેવાનું. તમે કોઈ અમર પાટો લઈને આયા ભક્તિને જતા રહો ને, તમે કદાચ જતાય રહો, સમય થાય ને તમે ભગવાનના ઘેર જતાય રહો તો તમારું પુનરાવર્ત બોલતું હોય. દાદા મરી ગયા તો બાપુજીના નામની જમીન નીકળી ને, દાદાની 100 વીઘા જમીન નીકળે. કેટલી નીકળે? મારા દાદાની કે એમને મરી ગયા તો 100 વીઘા જમીન નીકળી હતી. એવી રીતે તમે મરી જાઓ ને તો મહાદેવ કે એના દાદાનું 200 વર્ષ મુનારત પડ્યું. આજે ગાડી બંગલો અને સુખ સાહેબી લઈને બેઠ્યા હોય ને તો તમને ખબર નથી એમના દાદાના પુનારત બોલે છે. એમના પરદાદાઓ પુનારત કરીને ગયા છે. એટલે પુનારતના કારણે ભગવાનને પૂજે કે ના પૂજે એમની પેઢી કોઈ દાડો ડૂબે નહીં. જે દાડે પુનારત પૂરું થાય એટલે દિવસો પાછો રાત થઈ જાય. હું મેલડી આશીર્વાદ આલો છું. એટલે જે મારી પાસે આયા છે સાચા ભક્તો છે ને એમના માટે જ. મને તો મારા 5 માણસ જે